માતાજી મિત્રો, આપણે મેળામાંથી પાછા ગયા છે અને સાંજે એવું લાગે તો પાછા મેળામાં જઈશું. બાકી આપણે ઘરે થોડુંક લાઇટ ડેકોરેશન એવું કર્યું છે, તમને દેખાડું. જોકે અત્યારે તો બપોર ચડી ગયા એટલે અત્યારે તો નહીં દેખાય. આપણે રાતનું સીન પણ દેખાડશું ને અત્યારે દેખાડી દઉં. આપણા ઘરે ઘણા બધા ઝાડવાને એવું બધું છે. જો આ ઝાડવું કયું છે, આનું નામ શું છે કોમેન્ટ કરજો. આપણે હાવ નાનું એવું લાયા હતા આપણે. જો એમાંથી આપણે 1 2 3 4 ને 5 તો આપણે અલગ બીજા છોડવા થઈ ગયા છે. કોમેન્ટ કરી નાખો આ ઝાડવું આપણે કીનું છે. તે પછી આપણે આ છે જામફળીમાં પણ જામફળ નાના નાના થઈ ગયા છે. દેખાડવાની કોશિશ કરીશ હું. અત્યારે જો કે આપણે આમાં થોડુંક ઘૂંસાઈ ગયું છે એટલે એક જ જામફળ દેખાય છે. બાકી આપણે આ જામફળીમાં પણ લાઈટ ડેકોરેશન કરેલ છે. જો આ રીતની ફ્રીજ આપણે નાખેલી છે. આમાં એવી રીતની આપણે 2 ફ્રીજ નાખેલી છે. બાકી તમે જોઈ શકો છો. આ ઝાડવું કયું છે કોમેન્ટ કરવાની આપણે. બાકી તમને હવે દેખાડું જે મેન ઘાટી વેલ થઈ ગઈ છે. આપણે વેલનું નામ શું છે ને એમાં ફૂલડા આપણે ગુલાબી કલરના થાય છે. તમને દેખાડું, કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો. એની પહેલાં આપણે દેખાડી દઈએ કઈ કઈ જગ્યાએ લાઇટ ડેકોરેશન કર્યું છે. ફાઇનલી આપણે આજે તમને આરીશું દેખાય છે. એની અંદર પણ આપણે આપણી ખુદની આમ બુદ્ધિથી લાઇટ નાખેલ છે. તમને દેખાડી દઉં એકવાર. જો આની અંદર આપણે આ પટ્ટી જે દેખાય ને આ રહી એની અંદર આપણે લાઇટ નાખેલ છે. એ પણ આપણે દિમાગનો ઉપયોગ કરી તમને અહીંથી દેખાતી હોય કદાચથી. બાકી આનું એક બટન આપણે ખોવાઈ ગયું છે, એક આ ખોવાઈ ગયું. અત્યારે 2 બટન ઉપર જ છે આપણે. જોકે આપણે અહીંયા છોકરા ઝાઝા હોય એટલે ફરી કરતા હોય એ રીતનું ખોવાઈ જાય. બાકી તમને હજી એક ઝાડવું દેખાડી દઉં. આ કયું ઝાડું છે કોમેન્ટ કરી નાખજો. એ પછી આ તો આંબો છે આપણે. આ જે કે સરોઠી છે અને સરોઠીમાં આપણે આ રીતની સિંગું પણ આવી ગઈ છે. અને અહીંયા કણે પણ જો આપણે લાઇટ ડેકોરેશન કરેલ છે. તે સિવાયનું આ છે ગુલાબ. અત્યારે આપણે ગુલાબ થતા નથી. પછી આ આપણે એક બીજું ઝાડવું આવેલ છે. તે સિવાયનું આ બીજું આવેલ છે. આ બીજું આવેલું છે આપણે ઝાડવું. અને આ અને ઓલું ઝાડવું એ બે એક જ છે. આ અલગ છે, આ અલગ છે. કેટલી જાતના ઝાડવા છે આપણા ઘરે. બાકી આમાં આપણે લાઇટ ગોઠવી છે. તે સિવાયની આપણે એક પટ્ટી અહીંયા રાખેલી છે આપણે ગાયું માટે. જો અહીંયા કણે આપણે ગા માતાની છૂબી રાખેલી છે મોટી. અને આ જે પટ્ટી રહી ને એ આપણે આ રીતની આમ હતી અહીંયા કણે આ રીતની. અને આપણે આ વરસાદના કારણે ઉખડી ગઈ છે એટલે આમ ઊભી મૂકી દીધી ઉપર. બાકી તમને એકવાર ચાલુ કરીને દેખાડતા. બાકી આ બધી વસ્તુ આપણે જે ડેકોરેશન લાઇટ ગોઠવી છે ડીસી પાવર આપણે 12 વોલ્ટથી માંડવાનું. એના માટે આપણે અહીંયા કણે પંપનું ચાર્જર મૂકેલ છે. આ રહ્યું પંપનું ચાર્જર છે. આનું આપણે આ રીતનું કનેક્ટર લઈ લીધું છે અને આનાથી પંપ પણ ચાર્જિંગ કરી શકો છો. અહીંથી આપણે ચાલુ કરી નાખશું. ફાઇનલી પંપના ગોડાઉન પાવર આવી ગયો છે. અને આપણે જોઈએ અહીંયા કણે આપણે જે શ્રી છે એ થઈ છે કે નહીં. આપણે આ થઈ નથી શ્રી. જોકે આપણે કાલ અને પરમ 2 દિવસ સુધી વરસાદ જ ચાલુ હતો એટલે કંઈ ન એકનું. બાકી આ રહી સિરીઝ ચાલુ થઈ ગઈ છે. તમને તડકાની હિસાબે દેખાતી નહીં હોય. જો ફાઇનલી આ રીતની કંઈક ડેકોરેશનની લાઇટ ગોઠવેલ છે. બાકી આ સિરીઝમાં આપણે ખાલી વાયરિંગનો જ વાંધો છે, બીજું કાંઈ વાંધો નથી. અને આ રહી આપણે હું કહેતો હતો જે મેન વેલ છે. આની કદાચ તમે આવી ડાળ લઈ જાઓ તોય પણ ચોંટી જાય છે. ને અત્યારે મારા ઘરે આટલી ફેલાઈ ગઈ છે. જો એક રીતનો ઘાટો છાંયો થઈ ગયો છે. જો આ રીતનું પિંજરું પહેલાં બનાવેલું હતું. આમાં પણ આપણે 2 ડેકોરેશન પટ્ટી નાખેલી છે. એક આપણે ઝીણી છે અને એક આપણે મોટી સાઈઝ છે. બધી લાઈટો કાઢી આપણે કાયદેસર રીતે ગોઠવવાની છે. આમાં જ આપણે ગોઠવવાની છે કેમ કે હવે આવે છે નવરાત્રિ અને નવરાત્રિના ઝાઝરથી બાકી નથી રહ્યા. આપણે 9મા મહિનાની 22 તારીખે નવરાત્રિ ચાલુ થઈ જશે.
અને આપણે સપોર્ટ કરવાનું ભૂલતા ને. આપણે જો તમને દેખાડું, આપણે મોબાઈલમાં આપણે થોડોક વાંધો પડી ગયો છે, તો આ રીતનું કાલ આપણે બાર ગામથી આવતા હતા, પાણી ગળી ગયું એટલે પડ્યું ને એવું ઉખડી ગયું. બાકી જો ગરમી પણ એટલી થાય છે, તોય પણ વિડીયો ઉતારવો પડે. હું કરું અને મારી સલાહ માનો તો હું એક જ વાત કહીશ, તમે પણ મારી જોડે ચાલુ કરો અને વિડીયો ઉતારો. ભલે થોડાક દી તમને એવું લાગશે કે આમ કે તેમ નથી ઉતારવા, આમ ગમે એમ કરીને તમે થોડોક 5-10 મિનિટનો ટાઈમ કાઢી વિડીયો ઉતારવાનું ચાલુ કરો. જો ભગવાન માતાજીની દયા રહી તો એક દીમાં પણ ફેમસ થઈ જશે. અને મહેનત કરે એને સફળ થવું જ પડે છે. એટલે હું એટલું જ કહું, તમે પણ મહેનત કરો. હાલો તો આપણે હવે રાતે તમને જે કે આપણે ડેકોરેશન લાઈટ કરેલ છે દેખાડું, અને કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો, અને ચેનલ હમણાં સબસ્ક્રાઈબ કરો. આપણે મળીએ એક આવા નવા વિડીયોમાં. જય માતાજી.